હેલો વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમેસ્ટર 2માં આજે આપણે અન્ય એક પ્રેક્ટિકલ વિશે વાત કરવાના છીએ. પ્રેક્ટિકલનું ટાઇટલ છે રેઝોનેટર, એટલે કે અનુનાદક ગુજરાતીમાં. તો આજનો જે આપણો પ્રેક્ટિકલ છે તેનો હેતુ છે ટુ સ્ટડી રેઝોનેટર એન્ડ ઓલ્સો ફાઇન્ડ ધ અનનોન ફ્રીક્વન્સી ઓફ ગિવન ફોર્ક, એટલે કે અનુનાદકનો અભ્યાસ કરવો અને આપેલ અજ્ઞાત સ્વર કાંટાની આવૃત્તિ શોધવી. તેના માટે જરૂરી જે સાધનો છે તે છે રેઝોનેટર, fork of different frequencies, unknown frequency fork, calibrated cylinders. Principle and formula are used in this practical. A bottle of small neck and big length is used as resonator. When we keep heated fork or vibrating fork upon resonator, it vibrates the air inside the resonator. When the vibration of air becomes the vibration of the fork, we hear the sound. This phenomena is called resonance. At this moment, the vibration of capital V volume of air will give the value of frequency of fork. એટલે કે ગુજરાતીમાં આપણે જોઈએ તો એક લાંબી અને સાંકડી ડોકવાળી શીશીને અનુનાદક કહે છે. અનુનાદકના મુખ આગળ એટલે કે એના ગળાની ઉપર કંપિત સ્વર કાંટો રાખતા તેમાંની હવા, એટલે કે જે અનુનાદક છે એની અંદર અમુક કદમાં ઘેરાયેલી હવાનું પણ કંપન થશે અને અમુક કદની હવા માટે તેમાં ઉત્પન્ન થતા તરંગોના કંપનો કુદરતી આવૃત્તિ અનુનાદકના મુખ આગળના કંપિત સ્વર કાંટાની આવૃત્તિ જેટલી થશે. ત્યારે આપણને જે અનુનાદક છે તેમાંથી મોટો અવાજ સંભળાય છે, તેને આપણે કહીશું અનુનાદની ઘટના. આ વખતે જે હવાનું કદ હોય એને કેપિટલ વી કહીશું આપણે. તે આપણને જે સ્વર કાંટો આપણે અનુનાદકના મુખ પાસે અથવા તો ગળાની ઉપર જે રાખ્યું હોય તેની આવૃત્તિ આપણે દર્શાવે છે. એટલે કે સ્વર કાંટાની આવૃત્તિ જેટલું કંપન ધરાવતા તરંગો અનુનાદકમાંથી ઉત્પન્ન થાય છે. બરાબર. પ્રાયોગિક રીતે જે વોલ્યુમ હોય છે અને સ્વર કાંટાની આવૃત્તિ એનું જે કંઈ ફોર્મ્યુલા છે કે n² વી પ્લસ કે સ્મોલ v0 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ અચળ રહે છે, જે આપણે પ્રેક્ટિકલી સાબિત કરવાનું છે. તો અહીંયા સ્મોલ એન એ સ્વર કાંટાની આવૃત્તિ છે, ફ્રીક્વન્સી ઓફ ટ્યુનિંગ ફોર્ક. કેપિટલ વી અનુનાદ વખતે કે જ્યારે રેઝોનન્સ થાય છે ત્યારે બોટલમાં જે હવાનું કદ છે તે બતાવે છે. કે અચળાંક કોન્સ્ટન્ટ, V0 અનુનાદક ગળાનું કદ, કે V0 એ જે કાંઈ છેલ્લે આપણે કરેક્શન છે પ્રેક્ટિકલમાં કદનું તે બતાવે છે. ક્લિયર? તો આ સૂત્રનો ઉપયોગ કરશું આપણે. હવે જે કાંઈ પ્રેક્ટિકલી છે તે પ્રેક્ટિકલ માટે આપણે અવલોકન ટેબલ જોઈએ. તો અવલોકનમાં પહેલું છે અનુનાદકના ગળાનું કદ V0, જે તમારે પહેલાં માપી લેવાનું છે. કઈ રીતે માપવું તે આપણે આગળ જોઈએ પ્રેક્ટિકલમાં. ઓબ્ઝર્વેશન ટેબલ જોઈએ તો ઓબ્ઝર્વેશનમાં સ્વર કાંટાની આવૃત્તિ સ્મોલ એન કંપન પર સેકન્ડ, બરાબર, એટલે કે પર સેકન્ડમાં કેટલા કંપન ઉત્પન્ન કરે છે તેના આપણે કહીશું એની આવૃત્તિ, એટલે કે 1 સેકન્ડમાં ઉત્પન્ન થતા કંપનોની સંખ્યા, જેના આપણે કહીશું આવૃત્તિ. અનુનાદ વખતે એટલે કે જ્યારે અનુનાદકમાં અવાજ આવે છે, અનુનાદ થાય ત્યારે જે કાંઈ કદ છે જે આપણે નળાકારની મદદથી માપીશું સિલિન્ડરથી, તે વોલ્યુમ કેટલું છે તે આપણે માપશું. અહીંયા આપણે પ્રેક્ટિકલમાં 2 વખત V1 V2 લઈશું. એના પરથી એની સરેરાશ સ્વર કાંટો જે છે એની આવૃત્તિનો સ્ક્વેર, એટલે કે n² કંપન પર સેકન્ડ હોલ સ્ક્વેર. ત્યારબાદની કોલમ છે n² ઇન્ટુ કેપિટલ વી, ત્યારબાદ 1/n², અને લાસ્ટમાં કોન્સ્ટન્ટ વેલ્યુ જે કાંઈ આવે છે એની કોલમ. તો અલગ અલગ સ્વર કાંટામાંથી આપણે ગણતરી કરવાની રહેશે. તો સૌપ્રથમ સાધનો જોઈ લઈએ આપણે. તો અહીંયા તમને 2 નળાકાર આપેલા છે, અંકિત નળાકાર, 2 સિલિન્ડર આપેલા, એક નાનું આપેલું છે અને એક મોટો સિલિન્ડર આપેલો જે કેલિબ્રેટેડ છે, બરાબર, અંકન કરેલું છે ત્યાં પર.
અલગ અલગ આવૃત્તિ ધરાવતા ટ્યુનિંગ ફોર્ક આપેલા છે, જેના પર એની ફ્રીક્વન્સી લખેલી છે 512, 384, 320, 288 અને એક જે સ્વર કાંટો છે તે અનનોન છે, જેની આપણે આવૃત્તિ રેઝોનેટરની મદદથી શોધવાની છે. તો અત્યારે હું આ સ્વર કાંટાને એક બાજુ મૂકી દઈશ. આ જે બોટલ દેખાય છે તમને, એ છે આપણું રેઝોનેટર. જે કાચની બોટલ છે અને એમાં પાણી ભરેલું છે અહીંયા, અને નીચે એક પાઇપ લગાવેલો છે જ્યાંથી આપણે અનુનાદ વખતે કેટલી કદ છે એ મેઝર કરવા માટે આપણે પાણી અહીંયાથી ટેપ દ્વારા, નળ દ્વારા શું કરશું, જવા દઈશું. અને જ્યારે રેઝોનેન્સ થાય ત્યારે જે બોટલમાંથી પાણી ખાલી થયું હોય એ કદ કેટલું છે તો આપણે મોટા સિલિન્ડરની મદદથી માપીશું. બરાબર. તો આ પ્રમાણે સૌપ્રથમ તમારે પ્રેક્ટિકલમાં આ સાધનની જરૂર પડશે. ત્યારબાદ તમારે પ્રેક્ટિકલ કરવા માટે જે આપણું નળાકાર છે, અનુનાદક છે, તેને તમારે આખી ભરી દેવાની. એટલે આ જે એની નેક છે એ ભરી દેવાની, આખી બોટલ પાણીથી તમારે ભરી દેવાનું, આખું અનુનાદક પાણીથી ભરી દેવાનું છે. તે તમે જોઈ શકો છો કે આખી અનુનાદક મેં પાણીથી ભરેલી છે. એટલું ક્લિયર. હવે તમારે આ જે નાનું અંકિત નળાકાર આપેલું છે તે ખાલી છે સાહેબ, એની મદદથી તમારે એના ગળાનું કદ માપવાનું છે. તો તમારે રેઝોનેટરમાં તો નાના અંકિત નળાકારની મદદથી તમારે પહેલાં એનું જે નેક છે, ગળું છે, એટલું પાણી ખાલી કરી નાખવાનું. એ તમને આપશે એનું વોલ્યુમ, એનું કદ આપશે. બરાબર. તો તમને આ નળ તમારે ખોલવાના અને પાણી તમારે એટલું ખાલી કરવાનું. તો નાના નળાકારમાં તમારે આટલું ગળા જેટલું પાણી ખાલી કરી નાખવાનું. તો અહીંયા આપણે જોયું છે, મેં ખાલી કરેલું છે. તો એ જે આવે છે તમારે નળાકારમાં, તો એ અહીંયા લખે પાણીની સપાટી જેટલું બતાવે છે તમારે નોટ ડાઉન કરવાનું છે. તો અહીંયા 21, 22, 23, 24 ને 25, તો 25 સેન્ટીમીટર ક્યુબ. તો વોલ્યુમ ઓફ રેઝોનેટર નેક ઇઝ ઇક્વલ ટુ 25 સેન્ટીમીટર ક્યુબ. બરાબર. એટલું પાણી મેં ખાલી કરી નાખ્યું છે, તમને દેખાય છે સ્ક્રીનમાં. તો એ તમારે લખવાનું છે અહીંયા. અનુનાદકના ગળાનું કદ V0 બરાબર 25 સેન્ટીમીટર ક્યુબ. અહીંયા પાણી હોવાથી આપણે એકમ લખશું સેન્ટીમીટર ક્યુબ. એટલું ક્લિયર. હવે આ તમારે પ્રેક્ટિકલમાં એટલું પાણી તો કાઢી જ રાખવાનું છે. હવે તમારે એ ગળાનું પાણી એટલું ભરવાનું નથી. હવે તમને અલગ અલગ જે સ્વર કાંટા આપેલા છે એની જે ફ્રીક્વન્સી એ મુજબ તમારે એને ઉતરતા ક્રમમાં લખી નાખવાની છે. તો પહેલી જે કોલમ છે એમાં 512, પછી 384 લખવાનું, પછી 320 અને 288 અને છેલ્લે અજ્ઞાત. બરાબર. અજ્ઞાતની સ્વર કાંટાની આવૃત્તિ આપણે ખબર નથી, એટલે આપણે ખાલી શું અનનોન લખશું. બરાબર. અનનોન ફોર્ક લખી એટલે 4 અને 1 5, ટોટલ 5 થશે. હવે તમારે અલગ અલગ ટ્યુનિંગ ફોર્કમાં જે રેઝોનેન્સ થાય એ વોલ્યુમ તમારે રેઝોનેટરની મદદથી નોંધવાનું છે. સૌપ્રથમ દરેકના આપણે V1 નોટ ડાઉન કરશું, એટલે કે અજ્ઞાત સિવાયના. બરાબર. એટલે 512 થી 288 જે સ્વર કાંટાની આવૃત્તિ છે 4, એના દરેકના આપણે શું કરશું, V1 નોટ કરશું. ત્યારબાદ એમાં કાંઈક પણ કરેક્શન હોય તો આપણે V2 નોટ ડાઉન કરશું. બરાબર. એટલું ક્લિયર. હવે જોઈએ આપણે કઈ રીતે પ્રેક્ટિકલ કરવું. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અનુનાદકના ગળાનું કદ માપ્યા બાદ હવે તમારે મોટું નળાકાર લેવાનું છે અને તમારે એને નળ છે રાખવાનું છે આ રીતે. હવે તમારે શું કરવાનું છે, પાણી જવા દેવાનું છે. એટલે નળ આપણે શરૂ કરશું, એટલે પાણી એમાં જશે અને અહીંયાથી પાણી ખલતું જશે અને અમુક વોલ્યુમ થશે. હવે તમારે જે સ્વર કાંટો મોટી આવૃત્તિ છે, બરાબર, જેની આવૃત્તિ કેવી છે, વધારે છે, આપણે લેવાનો છે અને તેને આ વાઇબ્રેટર સાથે અથડાવવાનું છે અને અહીં રાખવાનું છે. એક કદ એવું આવશે કે આપણને એમાં જે કાંઈ હવા ઘેરાય એમાંથી ઉત્પન્ન થતા તરંગો અને જે સ્વર કાંટો આપણે નેક ઉપર રાખીએ છીએ એની આવૃત્તિ બે સરખી થાય ત્યારે બોટલમાંથી અવાજ આવે છે. એ અવાજ આપણે સાંભળવાનો છે. એટલે આ રીતે તમારે અથડાવતું જવાનું છે, વાઇબ્રેટ કરવાનું છે સ્વર કાંટાને અને નેક ઉપર રાખવાનો છે. શરૂઆતમાં ધીમે ધીમે અવાજ આવશે, જ્યારે એક્ઝેક્ટ ફ્રીક્વન્સી મેચ થશે
ત્યારે અનુનાદકમાંથી મહત્તમ અવાજ સંભળાશે, ત્યારે તમારે નળ બંધ કરી દેવાનો છે ફટાફટ. એટલે તમને અવાજ સંભળાતો છે. જેવો અવાજ આપણે સંભળાય એટલે નળમાં પાણીની ગતિ થોડીક આપણે ધીમી કરી નાખશું, આપણે રીડિંગ ચોકસાઈપૂર્વક લેવા માટે. કદાચ તમને અવાજ સંભળાતો હશે. તો આ અનુનાદ થવાના કારણે આપણે અવાજ સંભળાય છે બોટલમાંથી. તો આપણે જ્યાં મહત્તમ અવાજ સંભળાય ત્યારે આપણે બધું નળ બંધ કરી દઈશું. એટલું ક્લિયર? અને ત્યારબાદ આપણે જે નળાકાર છે સિલિન્ડર, એમાં કેટલું કદ છે તે આપણે જોશું. તો તમે જોઈ શકો છો કે 100ની આજુબાજુ છે. તો એ કદ થશે આપણું 512નો જે સ્વર કાંટો છે એના માટેનું કદ થશે, જે તમારે V1ના ખાનામાં લખવાનું છે કે 512ના જે સ્વર કાંટો છે એની આવૃત્તિ માટે હવાનું કદ V1. બરાબર? અહીંયા જે છે તમે લખવાનું 110 કે 115 જે હોય તે. એટલું ક્લિયર? હવે તમારે એનાથી ઓછી આવૃત્તિવાળો સ્વર કાંટો લેવાનો છે અને પાણી જે છે એમ જ રાખવાનું. પાણી તમારે ખાલી કરવાનું નથી. ફરીથી તમારે નળ શરૂ કરવાના, ટેપ ઓન કરવાનું છે, પાણી જવા દેવાનું છે અને જે આને એક બાજુ મૂકી દઈશું. અને એનાથી નાની આવૃત્તિ હોય 384 એને ફરીથી આપણે કરશું, વાઇબ્રેટ કરશું અને આ પ્રમાણે જ્યારે અનુનાદ થાય તે કદ આપણે મેળવશું. તો તમને કદાચ ધીમો ધીમો અવાજ સંભળાતો હશે. જ્યારે મહત્તમ અવાજ સંભળાય ત્યારે આપણે V1 નોટ કરશું. જે કંપિત સ્વર કાંટો છે તે બોટલ સાથે અથડાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે, અને આ મુજબ એની પોઝિશન રાખવાની છે, એ નોંધ જો તમે. તો અહીંયા જે અવાજ સંભળાય તે અનુનાદ થયો કહેવાય. અને એક વાત ખાસ યાદ રાખ, જો કદ વધી ગયું પાણી તો પણ અવાજ ધીમે ધીમે ઓછો થઈ જશે. એટલે કે અનુનાદ થયા બાદ જો તમે પાણી શરૂ જ રાખશો તો ધીમે ધીમે અવાજ ઓછો થતો હોય, એટલે કે અનુનાદ બંધ થઈ જશે. બરાબર? તો આ પ્રમાણે આપણે જે કાંઈ કદ મળ્યું તે 384 જે સ્વર કાંટાની આવૃત્તિ છે એના માટેનું કદ મળ્યું. તો એ કદ તમારે નોંધવાનું છે. અહીં તમને સ્ક્રીન પર દેખાય છે, તમે જોઈ શકો છો નળાકારમાં 200 સમથિંગ. એ તમારે અવલોકન ટેબલમાં 384 સ્વર કાંટાની આવૃત્તિ છે એમાં લખવાનું, એની સામે V1. બરાબર? ત્યારબાદ નેક્સ્ટ સ્વર કાંટો જેની આવૃત્તિ એનાથી ઓછી છે તો અહીં 320નો સ્વર કાંટો લેવાનો, પાણી એમ જ રાખવાનું, તમારે ખાલી કરવાનું નથી. ફરીથી નળ શરૂ કરી દેવાનો અને 320વાળો સ્વર કાંટો જે છે એને અથડાવી રાખવાનું છે. ધીમે ધીમે અવાજ સંભળાય છે.
પાણીની ગતિ થોડી ધીમી કરી નાખીશ. તો આ જે અવાજ સંભળાય એ આપણે કદ નોંધ્યો અનુનાદ થયો ત્યાં રેઝોનન્સ 320 માટે. તો આજે 265 સમથિંગ 265 સમથિંગ છે. એ તમારે લખવાનું 320 જે સ્વર કાંટો છે તેના માટેનું વોલ્યુમ કદ V1 બરાબર. ત્યારબાદ ચોથો સ્વર કાંટો આપેલો છે એની આવૃત્તિ 288 છે. તો એના માટે પાણી એમનામ જ રાખવાનું, ખાલી કરવાનું નથી. ફરીથી પાણી શરૂ કરવાનું અને 288 માટે તમારે ફરીથી V1 મેળવવાનું છે. હવે તમને અનુનાદ સંભળાય છે તો શું? જો અવાજ ઓછો થાય છે એટલે અનુનાદ થઈ ગયો ટૂંકમાં. અને હવે કદ વધતું જાય છે તો અનુનાદની ઘટના સંભળાતી બંધ થઈ જાય છે. તો તે પહેલાં જ તમારે શું કરવું છે? નળ બંધ કરી દેવાના. બરાબર. તો આ જે કદ આવ્યું તે 288 જે સ્વર કાંટો છે એના માટે આવ્યું. 345 સમથિંગ છે. તો એ તમારું 288 માટે V1 થશે. તો એ ઓબ્ઝર્વેશનમાં નોંધવાનું છે. હવે દરેકના V1 નોંધાયા બાદ હવે તમારે જે પાણી આ નળાકારમાં છે તેને તમારે ફરીથી આપણે અહીંયા સુધી અંદર ભરી દેવાનું છે, ઢોળાય ને તે મુજબ. અને ફરીથી આખી પ્રોસેસ રિપીટ કરવાની V2 માટે. તો જેવી રીતે આપણે 512થી શરૂઆત કરી એ મુજબ ફરીથી 512 પછી 384 320 288 માટે તમારે V2 નોંધવાના છે, જે એપ્રોક્સિમેટલી V1માં જે આપણે અવાજ સંભળાનો હોય. સપોઝ કે 512માં આપણે 110ની આજુબાજુ અનુનાદ સંભળાનો, તો તમારું V2 છે એપ્રોક્સિમેટલી 110ની આજુબાજુ આવશે. તો તમારે જ્યારે V2 લો ત્યારે તમારે નળ મારફતે પાણી જેટલું આપણે 110 આવ્યું તો 90 જેટલું તો ખાલી કરી જ નાખવાનું. પછી તમારે V2 એના માટે ખાલી કરેક્શન જોવાનું છે કે V1 જે આવ્યું બરાબર છે કે નહીં. એના માટે તમારે V2 નોટ ડાઉન કરવાનું છે, બરાબર. તો 110 અવાજ સંભળાવાનો તો V2 પણ 110ની આજુબાજુ આવવું જોઈએ. એવી જ રીતે 384 માટે 320 માટે 288 માટે તમારે V1 અને V2 લઈ લેવાના. એટલું ક્લિયર. હવે છેલ્લે અજ્ઞાતનું રીડિંગ તમારે લેવાનું છે. તો તમારે ફરીથી પાછું પાણી જે કાંઈ હોય એ તમારે આમાં નાખી દેવાનું અને અહીંયા સુધી પાછી બોટલ આખી ભરી નાખવાની. અને અજ્ઞાત જે સ્વર કાંટો છે જેની પર આપણે ટેપ લગાવેલી છે એને તમારે લેવાનું, બરાબર. તો સૌપ્રથમ તો તમારે છે ને જે અલગ અલગ સ્વર કાંટા આપેલા, જો એક જ મેટલના હોય તો એની જે ભુજાઓ છે એની કમ્પેરિઝન તમે કરો તો તમને આઈડિયા આવે કે એનું વોલ્યુમ કેટલું આવવું જોઈએ, બરાબર. તો અહીંયા જે સ્વર કાંટો છે તમે જોઈ શકો તો 512 અને 384ની બેની વચ્ચે છે. તો તમારું જે કાંઈ વોલ્યુમ આવશે એ 512 અને 384માં જે કાંઈ વોલ્યુમ હોય એની વચ્ચે આવશે. સપોઝ કે આનું 110 હતું 512 માટે અને આનું તો સપોઝ કે 150. તો જે અજ્ઞાત સ્વર કાંટો છે તેનું વોલ્યુમ જે કાંઈ આવશે 110થી વધારે અને 150થી ઓછો હશે, એ બેની વચ્ચે હશે. એ આપણે જોવાનું છે. તો તમારે 100 જેટલું તો ખાલી કરી જ નાખવાનું. અને ત્યારબાદ જે અજ્ઞાત સ્વર કાંટો છે તેને આપણે અથડાવશું, વાઇબ્રેટ કરશું અને નેક પર રાખશું. અને એના માટે આપણે
અનુનાદની ઘટનાથી એનું વોલ્યુમ મેળવશું. તો અહીંયા મને ધીમો ધીમો અવાજ સંભળાય છે. તો અહીંયા અનુનાદની અવાજ, અનુનાદની ઘટના વધારે સંભળાય છે. અવાજ મહત્તમ સંભળાતો એવું લાગે તમને? તો આવાજ એ તમારે શું કરવાનું છે? આપણે પાણી બંધ કરી દેવાનું ફટાફટ, અને જે કદ આવે એ તમારે જોવાનું છે. તો તમે અહીંયા જોશો કે અજ્ઞાત સ્વર કાંટા માટે જે કાંઈ કદ આવે છે તે 110, 120 અને 125ની આજુબાજુ આવે છે, બરાબર? તો 120 અને 125ની આજુબાજુ આવે છે. તો અમારે તો અજ્ઞાત સ્વર કાંટાના ખાનાની સામે કદ V1 લખશું આપણે 120 કે 125ની આજુ જે કહો એ. ક્લિયર? હવે બરોબર આવી ગયો તો તમારે ફરીથી વેરીફાઈ કરવાની જરૂર નથી. જો તમારે વેરીફાઈ કરવું હોય તો જે કાંઈ પાણી આવ્યું હોય એને પછી બોટલમાં ભરી દેવાનું, એટલે કે અનુનાદકમાં ભરી દેવાનું, અને 110 જેટલું ખાલી કરી નાખવાનું, અને 110થી ફરીથી પાછું વેરીફાઈ કરીશું આપણે. અને V2 જે છે એપ્રોક્સિમેટલી 120ની આજુબાજુ આવશે, બરાબર? તમારું અજ્ઞાત માટે તે તમારે V2 લખવાનું. એટલું ક્લિયર? તો આ પ્રમાણે દરેક રીડિંગ લેવા ગયા બાદ, એટલે કે V1 અને V2 મળી ગયા બાદ તમારે એની સરેરાશ લેવાનું, એટલે આપણે V મળશે. ત્યારબાદ જે આવૃત્તિ છે n એનો સ્ક્વેર કરશું આપણે, એટલે n સ્ક્વેર મળશે. ત્યારબાદ n સ્ક્વેર ઇન્ટુ કેપિટલ V, એટલે કે દરેક આવૃત્તિ જે છે એનો ગુણાકાર આપણે કરશું કદ સાથે, બરાબર? તો એ જે કાંઈ કોલમ મળશે n સ્ક્વેર V એ આપણે એપ્રોક્સિમેટલી કેવું મળશે? કોન્સ્ટન્ટ મળશે, કારણ કે અલગ અલગ સ્વર કાંટાની આવૃત્તિ માટે જે કાંઈ વોલ્યુમ છે કેવું મળે છે? આપણને અલગ અલગ મળે છે. એટલું ક્લિયર? તમે અહીંયા નોંધ્યું છે કે જેમ જેમ સ્વર કાંટાની આવૃત્તિ ઘટે છે તેમ તેમ જે કાંઈ વોલ્યુમ છે એ કેવું છે? વધે છે, બરાબર? તો અહીંયા વ્યસ્ત સંબંધ છે સ્વર કાંટાની આવૃત્તિ અને કદ સાથે. તો હંમેશા પ્રેક્ટિકલ તમારે મોટી જે કાંઈ આવૃત્તિ હોય ત્યાંથી શરૂઆત કરવાની. એટલું ક્લિયર? તો n સ્ક્વેર Vની જે કાંઈ કોલમ છે કેવો છે? કોન્સ્ટન્ટ આવશે. ત્યારબાદની જે કોલમ છે એ છે 1/n સ્ક્વેર. તો જે કાંઈ કિંમત બધી આવશે, મૂલ્ય આવશે કેવું છે? બહુ મોટું આવશે, એટલે તમારે એને 10ની પાવરમાં કન્વર્ટ કરી નાખવાનું, બરાબર? એટલે n સ્ક્વેરને તમારે 10ની +6 ઘાતમાં કન્વર્ટ, એટલે 10⁻6. અને 1/n સ્ક્વેર છે તો n સ્ક્વેર જે છેદમાં છે એટલે ઉપર જાય, એટલે પ્લસ જે 6 હોય કેવું થઈ જાય? -6 થઈ જાય. એટલે એ જે કોલમ છે એમાં 1/n સ્ક્વેર મલ્ટીપ્લાય 10⁻6 કરી નાખશું આપણે, અને બાકીની જે કાંઈ ડિજિટ આવે એ નીચે લખશું. એટલું ક્લિયર? અને જે છેલ્લી કોલમ છે તે આપણે ગ્રાફ પરથી કેલ્ક્યુલેશન કરવાની થશે. એટલું ક્લિયર? એટલું થઈ ગયા બાદ તમારે ગ્રાફ દોરવાનો છે, વોલ્યુમ વર્સિસ 1/n સ્ક્વેર, એટલે કે કદની વિરુદ્ધ 1/n સ્ક્વેરનો ગ્રાફ દોરવાનો છે તમારે. તો ગ્રાફ કાંઈ ગ્રાફ પેપરમાં ડ્રો કરશું તો તમને આવો કાંઈક નેચર મળશે. એક્સ અક્ષ જે છે તમારે થોડીક ઉપર ડ્રો કરવાની છે ગ્રાફ પેપરમાં, અને એનો સ્કેલમાં અહીંયા આપણે 1 × 10⁻6, 2 × 10⁻6 એ મુજબ લીધો છે. તો 1 સેન્ટીમીટર બરાબર એક્સ અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 1 × 10⁻6 ઘાત 1/n સ્ક્વેર છે, એટલે આપણે સેકન્ડ પર કંપન હોલ સ્ક્વેર લખ્યું છે એનું યુનિટ. અને વાય એક્સિસ ઉપર આપણે લીધું છે કદ, તો એ જે લીધું છે 1 સેન્ટીમીટર બરાબર 30
પછી 60, 90 એ પ્રમાણે. તો 1 સેન્ટીમીટર બરાબર થશે 30 સેન્ટીમીટર ક્યુબ. તો આ તો એનું સ્કેલ માપ. એ રીતે નીચે પણ તમારે સ્કેલ માપ, તો નીચે પણ સ્કેલ માપ લઈશું 30, 60, 90 એ પ્રમાણે, બરાબર. હવે તમારે જે કાંઈ અલગ અલગ કદ માટે જે કાંઈ 1/n² વેલ્યુ હોય એ મુજબ તમારે પોઈન્ટ મૂકવાના. ત્યારબાદ એને આપણે સ્ટ્રેટ લાઇન મુજબ જોડી દઈશું, અથવા જો એક જ લાઇનમાં ન આવે તો આપણે સરેરાશ ગ્રાફ દોરશું, બરાબર. તો આ પ્રમાણે ગ્રાફનો નેચર તમને મળશે. નેગેટિવ વાય એક્સિસમાં તમને ઇન્ટરસેપ્ટ મળશે, બરાબર, જેને આપણે કહીશું OA. હવે આ ગ્રાફ પરથી તમારે અજ્ઞાત સ્વર કાંટાની આવૃત્તિ શોધવા માટે આપણી પાસે સ્વર કાંટો જે છે અજ્ઞાત, એનું વોલ્યુમ આપને ખબર છે, બરાબર. તો વોલ્યુમ જે કાંઈ આપણે મળ્યું હોય તે વાય એક્સિસ ઉપર ક્યાં છે એનું મૂલ્ય તે તમારે શોધવાનું. સપોઝ કે આ જે ગ્રાફ છે એમાં બતાવ્યું છે 115 સમથિંગ. તો 115થી એક લાઇન તમારે ડ્રો કરવાની, એક્સ એક્સને સમાંતર પેરેલલ લાઇન ડ્રો કરવાની, અને જે આપણી સ્ટ્રેટ લાઇન હોય ને જ્યાં અડે ટચ થાય ત્યાંથી તમારે નીચે એક લાઇન ડ્રો કરવાની એક્સ એક્સિસને લંબ, બરાબર. તો એ જે કટ મળે આપને એક્સ એક્સિસ ઉપર, સપોઝ કે અહીંયા 5.3 મળે છે 4, તો એ મુજબ તમારે ગણતરી કરવાની થાય. તો એક્સ એક્સિસ ઉપર આપણે કટ મળ્યો 5.4, તો એક્સ એક્સિસ ઉપર મૂલ્ય છે આપણું 1/n² બરાબર 5.4 × 10⁻6, બરાબર. એને તમે સિમ્પ્લિફાય કરો તો n² ને આપણે સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવશું. તો 1/5.4 × 10⁻6, અને એનું તમે આન્સર મેળવો તો છેલ્લે આપણે એનું અંડરરૂટ કાઢશું, વર્ગમૂળ કાઢો તો n બરાબર એપ્રોક્સિમેટલી 430 કંપન પર સેકન્ડ, વાઇબ્રેશન પર સેકન્ડ આપણને આન્સર મળે છે. તો એ જે છે તે આપણને મળશે અનનોન ફ્રીક્વન્સી ઓફ ગિવન ફોર્ક, એટલે કે આપેલા સ્વર કાંટાની અજ્ઞાત આવૃત્તિ. એટલું ક્લિયર. અને બીજું જે છે તે મારું કરેક્શન, ગળાનું જે કાંઈ કરેક્શન તે છે કે બરાબર એનું સૂત્ર છે OA/V છે. તો OA આપને ગ્રાફ પરથી મળ્યું, અહીં 28 સમથિંગ મળે છે. તો એ તમારે લખવાનું 28/V0. V0 એટલે અનુનાદકના ગળાનું કદ. તેથી આપણને કે મળશે, જે કે મળે એપ્રોક્સિમેટલી કેટલું છે 1 જેટલું. કરેક્શન બહુ નાનું મળે, બરાબર ને. તો આ પ્રમાણે તમે કરેક્શન કરીને છેલ્લી જે કોલમ છે તે કોલમ તમારે કેલ્ક્યુલેટ કરો. n² × V + KV0. તો દરેક સ્વર કાંટાની આવૃત્તિનો વર્ગ અને બ્રેકેટમાં જે કાંઈ કિંમત આવે બધાનો તમે કાંઈ સાદુરૂપ આપશો તો એ આપને કોન્સ્ટન્ટ મળશે દરેક ટ્યુનિંગ ફોર્ક માટે. તો આ પ્રમાણે મિકેનિકલ મેથડનો ઉપયોગ કરીને તમે આપેલ સ્વર કાંટાની આવૃત્તિ મેળવી શકો છો, બરાબર. અને આને રિલેટેડ જે કાંઈ વાયવા હોય, પ્રશ્ન હોય, એ તમારે જોવાના અને રીડ કરવાના. એમાં કોઈની જરૂર પડે તો તમારે એની મદદ તમે લઈ શકો છો. ઓકે, થેન્ક યુ.